નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં. આજે આપણે સમજવાના છીએ કે કઈ બુક લિસ્ટ ફોલો કરવી જોઈએ. જી હા મિત્રો, આજે આપણે બુક લિસ્ટ વિશે વાત કરવાના છીએ કે જો તમે એસટીઆઈની પરીક્ષા આપવા માંગતા હોય અને તે માટે સારી પ્રિપેરેશન કરવા માંગતા હોય તો તમારી બુક લિસ્ટ શું હોવી જોઈએ, રાઈટ? હવે બુક લિસ્ટમાં આપણે આ વાત કરવાના છીએ કે તમારે હિસ્ટ્રીમાં, પોલિટીમાં, ઇકોનોમીમાં, પછી એન્વાયરમેન્ટમાં, કોન્સ્ટિટ્યુશનમાં કઈ બુક ફોલો કરવી જોઈએ. આજે આપણે વાત કરવાના છીએ, રાઈટ? હવે બુક લિસ્ટ અંગે વાત કરતા પહેલા આપણે તેની એક્ઝામ પેટર્ન સમજવી જોઈએ કે સાહેબ એક્ઝામની પેટર્ન શું હશે, રાઈટ? એક્ઝામની પેટર્ન શું હશે? તો પ્રિલિમ્સ હશે, મેન્સ હશે. આમ પ્રિલિમ્સ અને મેન્સની વાત આગળ આ વિડીયોમાં વાત કરી દીધી આપણે. જે તમે ના જોયો હોય તો મારી પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને આપણે તેથી આગળ વાત કરી કે તમારે હિસ્ટ્રી વાંચવાની છે. અહીં લખી દઈએ એકવાર કે ધારો કે આપણે હિસ્ટ્રી વાંચવાની છે, રાઈટ? તો હિસ્ટ્રીમાં કયા કયા ટોપિકને કરવાના છે તે પણ આપણે આગળના વિડીયો અંગે વાત કરેલી છે કે તમે જો હિસ્ટ્રી કરવા માંગતા હોય તો એના મુખ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક કહી શકાય કે મોસ્ટ આઈએમપી ટોપિક કયા છે સિલેબસ પ્રમાણે, તે આપણે આગળના વિડીયોમાં વાત કરેલી છે, જે તમે અમારા પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. આજે આપણે બુક લિસ્ટ અંગે વાત કરીશું કે સાહેબ આપણે વિષયની તો વાત કરી દીધી કે મારે કયા કયા વિષય કરવાના છે. હવે ધારો કે હિસ્ટ્રીની વાત કરી દઈએ તો મારે હિસ્ટ્રીમાં કઈ બુક્સ વાંચવાની છે, મારે કઈ બુક રીડિંગ કરવાની છે, તે અંગે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, રાઈટ? હવે તેથી પહેલાં આપણે એક નાનકડી વાત કરી લઈએ કે ટોટલ તમારા વિષયો કેટલા છે, એક્ઝામ કેટલા માર્ક્સની છે તે અંગે, રાઈટ? હવે આપણે વાત કરીએ કે વિષયો કેટલા છે તે. કે ધારો કે હું લખી દઉં અહીંયા કે સૌ પ્રથમ તો વાત કરવા જઈએ તો સાહેબ બુક લિસ્ટ શું હશે તેની પહેલાં ટોટલ સબ્જેક્ટ કેટલા છે, સબ્જેક્ટ કેટલા છે. હવે સબ્જેક્ટમાં સૌ પ્રથમ તમારે શું વાંચવાનું આવશે તો તે હશે હિસ્ટ્રી. બીજા નંબરે શું હશે તો તે હશે પોલિટી. ત્રીજા નંબરે શું હશે તો તે હશે ઇકોનોમી, ઇકોનોમિક્સ કહીએ છીએ અર્થશાસ્ત્ર. ત્રીજા નંબરે શું હશે તો તે હશે ભૂગોળ, જિયોગ્રાફી. તેના બાદ શું આવશે સાયન્સ એન્ડ ટેક, રાઈટ? સાયન્સ એન્ડ ટેકનોલોજી. તેના બાદ મેથ્સ એન્ડ રિઝનિંગ, મેથ્સ એન્ડ રિઝનિંગ પછી સીએ એટલે કે કરંટ અફેર્સ. આટલા વિષયો થઈ ગયા કે સાહેબ હિસ્ટ્રી થઈ ગયું, પોલિટી થઈ ગયું, અને બીજું શું આવશે આર્ટ એન્ડ કલ્ચર. બસ આમ કરીને તમારે ટોટલ કેટલા વિષયો ભણવાના છે મિત્રો? 8 વિષયો ભણવાના છે. 8 સબ્જેક્ટ છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તમારે 8 સબ્જેક્ટ ક્લિયર કરવાના છે. આપણે પ્રિલિમ્સની વાત કરી હતી આગળ. તો પ્રિલિમ્સમાં જો તમે પ્રિલિમ્સ આપવા માંગતા હોય, સોરી, કે તમારે પ્રિલિમ્સ હોય તો તમારે શું કરવાનું છે તો 200 માર્ક્સનું પેપર હશે. 200 માર્ક્સમાં આ કેટલા થઈ ગયા 8 વિષય થઈ ગયા, માટે 8 ગુણ્યા 25 તેમ કરીને તમારે 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. સમજી ગયા મિત્રો કે 200 માર્ક્સનું તમારું પેપર કેમનું રહેવાનું છે? હિસ્ટ્રીના 25 છે, પોલિટીના, ઇકોનોમીના, જિયોગ્રાફીના, આર્ટ કલ્ચર, કરંટ અફેર્સ, મેથ્સ, રિઝનિંગ એન્ડ સાયન્સ એન્ડ ટેક. આમ થઈને તમારે પ્રિલિમ્સ ટોટલ 200 માર્ક્સની આપવાની રહેશે. હવે તમે આપણે વાત કરવા જઈએ કે સાહેબ મેન વસ્તુ કે બુક લિસ્ટ કઈ હશે. જો મારે જીપીએસસી માં જે ક્લાસ 3 પણ છે અને ક્લાસ 1, 2 પણ છે, આ એક્ઝામ ક્લિયર કરવી હોય તો મારે કઈ બુક લિસ્ટ ફોલો કરવી જોઈએ તો તે અંગે આપણે આજે વાત કરવાના છીએ, રાઈટ? આવી જઈએ બુક લિસ્ટ ઉપર. તો સૌ પ્રથમ વાત કરી લઈએ કે સાહેબ ઇતિહાસમાં અમારે કઈ બુક લિસ્ટ ફોલો કરવાની છે. કે સાહેબ અમે હિસ્ટ્રી ભણવા માંગતા હોય તો મારે કઈ બુક લિસ્ટ ફોલો કરવી જોઈએ, રાઈટ? હવે તમને દેખાય છે કે અહીં ધોરણ 12ની 11ની બુક છે ઇતિહાસની, જ્યારે ધોરણ 12ની ઇતિહાસની બુક છે. આ બંને જે બુક છે તે તમારે બેઝિક ક્લિયર કરવા માટેની છે. કે જો તમે
ઇતિહાસ વાંચ્યું જ ના હોય, નવેસરથી શરૂઆત કરતા હોય, તો તમારે ધોરણ 11ની અને ધોરણ 12 જે આર્ટ્સની બુક હોય તે તમારે રીડ કરવાની રહેશે. ધોરણ 10ની જે બુક છે, ધોરણ 11ની બુક છે, તેમાં તમને એન્શન્ટ હિસ્ટ્રી મળશે અને મિડાઇવલ મળશે, જ્યારે આમાં તમને મોડર્ન હિસ્ટ્રી મળશે. તમારે મોડર્ન કરવી હોય તો ધોરણ 12 માટેની, અને એન્શન્ટ અને મિડાઇવલ કરવી હોય, મધ્ય ભારત અને પ્રાચીન ભારત કરવું હોય તો તમારે ધોરણ 11ની બુક કરવાની રહેશે. આ ખૂબ જ સરસ બુક છે. એકદમ બેઝિક કહેવા જઈએ તો તે બુક આ છે. હવે આ વાંચ્યા પછી તમારે આ ટોટલ તમને સમજી લો કે એક બુક 200 પેજની હશે. જી હા મિત્રો, એકદમ સરળ ભાષામાં અને સારું સમજાવવામાં આવ્યું છે. ત્યાંથી આગળ જો તમે આ બેઝિક તમારું ક્લિયર થઈ ગયું હોય અને તમે એડવાન્સ તરફ જવા માંગતા હોય, જો તમારું બેઝિક ક્લિયર હોય અને એડવાન્સ તરફ જવા માંગતા હોય તો પછી તમારે વળવું કોના ઉપર જોઈએ? એનસીઆરટીસ છે. હવે આમાં તમારે સૌપ્રથમ જે ભારતનો પ્રાચીન ઇતિહાસ છે, આમાં મેં તમને શું કીધું હતું કે આમાં પ્રાચીન પણ આવી જશે અને મધ્યકાલીન પણ આવી જશે. હવે ખાલી પ્રાચીન ભારતનું તમારે વાંચવું હોય તો તે માટે એક અલગ જ બુક છે. કોણ? રામશરણ શર્માની બુક છે. આ તમે ફોલો કરી શકો છો. માત્ર ને માત્ર પ્રાચીન ભારત માટે. સમજી ગયા મિત્રો? હવે તમારે આમાં પ્રાચીન ભારત તમારું આખું ક્લિયર થઈ જશે અને ત્યારબાદ જે મોડર્ન હિસ્ટ્રી, જે આપણે સ્ટ્રગલ કરી હતી ફ્રીડમ માટેની, તો તે માટેની આખી જે મોડર્ન હિસ્ટ્રી કહેવામાં આવે છે તે તમારે માત્ર ને માત્ર આ બુકથી કવર થઈ જશે. આ જે સ્પેક્ટ્રમ કહીએ છીએ, યુપીએસસી વાળા હોય તે પણ આ બુકને ફોલો કરે છે. એકદમ ઓથેન્ટિક બુક છે. આ તમારે રીડ કરવી જોઈએ. આ થઈ ગઈ પ્રાચીન ભારત માટે, તેમજ આ થઈ ગઈ આધુનિક ભારત માટે. આ બંને થઈ ગયા પ્રાચીન ભારત અને આધુનિક ભારત. ત્યારબાદ જો તમારે આ બંને બુક તમે રીડ કરી દીધી હોય અને તમારે તમારો સિલેબસ જલ્દી પતાવવો હોય તો તમે ફર્સ્ટ સ્ટેપ તો આ જ છે કે ફર્સ્ટ સ્ટેપ આ છે. સેકન્ડ, તમારે આ કરવાનું છે. અને જો તમારે આ બંને બુક નથી વાંચવી તો તમે ડાયરેક્ટ આ બુક ઉપર જઈ શકો છો. જે મહેન્દ્ર કુમાર અને જગતપાલ આ સરસ બુક બનાવી છે, આમને પણ, જે એનસીઆરટી છે. આ બંને થઈ ગઈ જીસીઆરટી. ત્યારબાદ આ તમે એનસીઆરટી છે, આ તમે ફોલો કરી શકો છો. સમજી ગયા મિત્રો? મેં તમને ઇતિહાસમાં શું વાત કરી કે સૌપ્રથમ તો આ બીજા નંબરે તમારે આ બુક ફોલો કરવાની છે અને આ તમે રીડ કરી શકો છો જ્યારે તમારું બેઝિક એકદમ ક્લિયર હોય. પરંતુ જો તમારે આ પણ રીડ નથી કરવી તો તમે ડાયરેક્ટ આ તરફ વળી શકો છો. આ થઈ ગઈ ઇતિહાસની વાત. ઇતિહાસમાં ધોરણ 11, ધોરણ 12 પછી તમે અહીંયા જઈ શકો છો. અને જો વધારે એડવાન્સ કરવા માંગતા હોય તો તમે આ પણ બુકને ફોલો કરી શકો છો. જે સ્પેક્ટ્રમ છે અને પ્રાચીન ભારતનો ઇતિહાસ છે તે તમે ફોલો કરી શકો છો. હવે આવી જઈએ આર્ટ એન્ડ કલ્ચર ઉપર કે સાહેબ આર્ટ એન્ડ કલ્ચરમાં અમારે શું ફોલો કરવાનું છે. તો સૌપ્રથમ આવી જઈએ કે આર્ટ એન્ડ કલ્ચરમાં કે સાહેબ આર્ટ એન્ડ કલ્ચરમાં અમારે શું ફોલો કરવાનું રહેશે. તો સૌપ્રથમ આમાં ભાગ પડી જાય કે સાહેબ પહેલું શું હોય? ગુજરાત અને બીજું શું હોય? ભારત. હવે ગુજરાત માટે તમારે શું કરવાનું છે અને ભારત માટે શું કરવાનું છે. હવે વાત કરી લઈએ કે ગુજરાત માટે અને ભારત માટે શું કરવાનું છે. હવે ગુજરાત માટે તમે વાત કરવા જઈએ તો ગુજરાતની લોક સંસ્કૃતિ, જે આ હસુતાબેન સેંધાણી છે, તેમની બુક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જી હા મિત્રો, કારણ કે એની પાછળનું એકમાત્ર રીઝન છે ગ્રંથ નિર્માણ. હાલ બધા વાંચ્યું છે ભાઈ, ગ્રંથ નિર્માણની બુક છે. ગ્રંથ નિર્માણ એટલે આ એક ઓથેન્ટિક બુક માની શકાય કે તમે એકદમ જેન્યુઅન બુક છે આ, કે ગુજરાતની લોક સંસ્કૃતિ મોર દેન ઇનફ છે. જો જીપીએસસીમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ગુજરાતના લોક સંસ્કૃતિ બેઝ, તે મોસ્ટલી બધા પ્રશ્નો, ઇવન કહી શકાય કે 100%માંથી 90% પ્રશ્નો અથવા તો 95% પ્રશ્નો આ જ બુકમાંથી પૂછવામાં આવે છે. ગ્રંથ નિર્માણની જે બુક છે હસુતાબેન સેંધાણીની, ગુજરાતની લોક સંસ્કૃતિ, ખૂબ જ મહત્વની. હવે જ્યારે ભારતની વાત કરવા જઈએ કે સાહેબ મારે ભારતની લોક સંસ્કૃતિ વાંચવી હોય તો મારે કઈ બુક ફોલો કરવી જોઈએ? તો તે છે નીતિન સિંઘાનિયા સાહેબની જે બુક છે તે તમે ફોલો કરી શકો છો. આ પણ જે યુપીએસસીની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ આ બુક ફોલો કરે છે. જો ભારતની લોક સંસ્કૃતિ એવં લોક કલા અને સંસ્કૃતિ માટે લોકો નીતિન સિંઘાનિયાની બુક ફોલો કરતા હોય છે. તમે પણ આ કરી શકો છો. જો ગુજરાત માટે હોય તો આ છે, અને જો ભારત માટે હોય તો તમે આ બુક ફોલો કરી શકો છો. આ થઈ ગઈ આર્ટ એન્ડ કલ્ચરની વાત. તેથી આગળ આપણે વાત કરવા જઈએ કે સાહેબ ભારતનું બંધારણ, કે મારે પોલિટી વાંચવી હોય, એક મિનિટ મિત્રો,
બંધારણ ફોલો કરવું હોય તો મારે કઈ બુક વાંચવી જોઈએ? તો તે અંગે સૌપ્રથમ તો તમે જે યુવા ઉપનિષદની બુક છે એ વાંચી શકો છો, અથવા તો લક્ષ્મીકાંત, આ પણ યુપીએસસી માટે સૌથી મહત્વની, આ બુક ફોલો કરી શકો છો. જો તમે ગુજરાતીમાં હિન્દી અથવા તો ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય તો તમે આ બુક ફોલો કરી શકો છો. અધરવાઇઝ જો તમે ગુજરાતીમાં તમને વધારે સમજ હોય તો તમે આ બુક ફોલો કરી શકો છો. સૌથી વધારે પ્રિફરેબલ આ બુક કહી શકાય. પરંતુ તમે જો ગુજરાતીમાં હોય તો તમે આ જે છઠ્ઠું એડિશન છે 2023નું, અત્યારે નવા પણ એડિશન આવી ગયા હશે યુવા ઉપનિષદના, તે પણ તમે ફોલો કરી શકો છો. ભારતના બંધારણ માટે, કોન્સ્ટિટ્યુશન માટે, જે પોલિટી હોય તેના માટે તમે આ પણ બુક ફોલો કરી શકો છો. એ થઈ ગઈ, બે બુક થઈ ગઈ પોલિટી માટે. કે પોલિટી માટે સૌપ્રથમ કઈ કીધી મેં તમને કે યુવા ઉપનિષદની બુક હતી, અને બીજી કઈ કીધી લક્ષ્મીકાંત, કે આ પણ તમે ફોલો કરી શકો છો. હાલ સુધી આપણે કઈ વાત કરી કે સાહેબ હિસ્ટ્રીની વાત કરી, ત્યારબાદ કઈ વાત કરી, કલ્ચરની વાત કરી દીધી, પછી શું કર્યું, પોલિટી જે હાલ વાત કરી રહ્યા છે. હવે ત્યારબાદ આગળ આવી જઈએ કે સાહેબ પોલિટી પતી ગયું, પછી મારે ઇકોનોમિક્સ કરવું છે તો હું ઇકોનોમિક્સ માટે શું કરું કે ભારતનું અર્થશાસ્ત્ર કરવું છે. અર્થશાસ્ત્ર માટે કઈ બુક ફોલો કરવી જોઈએ? તો સાહેબ આમાં બુક કહેવા જઈએ તો કોઈ રિકમેન્ડ કરાવી નથી, પણ જો તમારે સમજવું હોય તો આ એક કોર્સ છે મૃણાલ સાહેબનો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી કહી શકાય કે સૌથી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. તમે આ કોર્સને ફોલો કરી શકો છો. આમાં તમને યુટ્યુબ પર પણ ઘણા એવા વિડીયો મૃણાલ સરના મળી જશે, જે તમે ફોલો કરીને યુપીએસસી અથવા તો જીપીએસસી કક્ષાનું ઇકોનોમિક્સ શીખી શકો છો. એક જ મિનિટ મિત્રો. શીખી શકો છો. મૃણાલ સરના વિડીયો છે, આઈ થિંક 85 કે સમથિંગ વિડીયો હશે પ્લસ માઇનસ, તે તમે જોઈને સંપૂર્ણ ઇકોનોમિક્સ શીખી શકો છો. આ થઈ ગઈ ઇકોનોમિક્સની વાત. હવે તેનાથી આગળ આવી જઈએ કે સાહેબ ઇકોનોમિક્સ પછી અમારે શું કરવાનું છે કે ભૂગોળની વાત કરવા જઈએ. ટોટલ 8 વિષય મેં તમને કીધા હતા, તેમાં ભૂગોળનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો હવે ભૂગોળમાં શું રીડ કરવાનું? તો ઓબ્વિયસલી તમને જે પ્રમાણે હિસ્ટ્રીમાં કીધું હતું કે તમારે જીસીઆરટી ફોલો કરવાની છે. જીસીઆરટી માટે આ છે બેઝિક, રાઈટ? આ સૌથી બેઝિક છે કે તમારે ધોરણ 11 એન્ડ ધોરણ 12ની જે બુક છે તે તમારે ફોલો કરવાની રહેશે. ધોરણ 11 અને ધોરણ 12ની બુક ફોલો કરવાની. અને આ થઈ ગયા બાદ તમે ગુજરાતનો આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ કરી શકો છો. જે ગુજરાતનો આર્થિક ભૂગોળ છે અને પ્રાદેશિક ભૂગોળ છે તો તમે આ બુક પરથી કમ્પ્લીટ કરી શકો છો. અને આ પણ મેં તમને અશુતાબેન સંધાણીની વાત કરી હતી, ગ્રંથ નિર્માણ, બસ આ પણ બુક ગ્રંથ નિર્માણ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. એટલે આ પણ સૌથી ઓથેન્ટિક બુક ગણી શકાય છે. સૌથી જેન્યુઅન બુકો આ ત્રણ તમે રીડ કરીને સારું એવું બેઝિકની સાથે સાથે સારું એવું જ્ઞાન ભૂગોળનું મેળવી શકો છો. કે તમારે સાહેબ જિયોગ્રાફી કરવું હોય તો તમે આ 3 બુકથી કરી શકો છો. અને જો પછી તમારે એડવાન્સમાં જવું હોય તો સાહેબ મારે એડવાન્સ કરવું છે કે મારો કોઈ પણ માર્ક્સ જવો જોઈએ નહીં, તો પછી તમે એનસીઆરટી ધોરણ 11ની, આ ધોરણ 11ની જ હતી, પરંતુ આ શું હતું, જીસીઆરટી હતી અને આ એનસીઆરટી છે. ધોરણ 11ની એનસીઆરટી તમે કરી શકો છો. એડવાન્સ જવા માટે તમારે વધારેનું કરવું હોય, એડવાન્સ કરવું હોય તો માટે આ બુક્સ છે. જ્યારે તમારે બેઝ કરવો હોય, બેઝિક કરવું હોય, ફંડામેન્ટલ કરવું હોય તો તમે આ 3 બુકને ફોલો કરી શકો છો. સમજી ગયા મિત્રો? હિસ્ટ્રી થઈ ગયું, પોલિટી થઈ ગયું, પછી તેના બાદ ઇકોનોમી થઈ ગયું, કલ્ચર થઈ ગયું, અને હાલ થઈ ગયું ભૂગોળ એટલે જિયોગ્રાફી થઈ ગયું. ઓલમોસ્ટ આપણે 5 વિષય કરી દીધા છે. હવે આગળ તમારે કઈ બુક ફોલો કરવી જોઈએ કે સાહેબ આવી છે મેથ્સ ઉપર, કે સાહેબ અમારે મેથ્સ કરવું હોય, ગણિત કરવું હોય તો મારે કઈ બુક ફોલો કરવી જોઈએ? તો મેથ્સ માટે આપણે વાત કરી લઈએ, મેથ્સ અને રિઝનિંગ, રાઈટ? મેથ્સ અને રિઝનિંગની વાત કરવા જઈએ તો જે આર એસ અગ્રવાલ સાહેબ છે, આર એસ
સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બુક આમની માનવામાં આવે છે. કે તમારે મેથ્સ કરવું હોય તો RS અગ્રવાલ સાહેબની બુક કરી શકો છો. જો તમે આ બુક પણ ફોલો કરી શકો છો, તેમાં ઓલમોસ્ટ મેથ્સ અને મેથ્સના થઈને ઓલમોસ્ટ 20થી લઈને 25 ચેપ્ટરો છે. બધા જ આવી ગયા, જેમાં પર્સન્ટેજ ટકાથી લઈને નફા નુકસાનથી લઈને, ત્યારબાદ CISI લઈને, રેશિયો એન્ડ પ્રપોઝલથી લઈને, પછી ત્યારબાદ પાર્ટનરશિપ, પછી એડવાન્સમાં બધા જ જે મેન્સ્યુરેશન આપણે વાત કરીએ છીએ કે સાહેબ નળાકાર, શંકુ, ગોળો, બધાની વાત આમાં કરવામાં આવી છે. તમે બેઝિકથી લઈને શીખવા માંગતા હોય તો RS અગ્રવાલ સાહેબની બુક કરી શકો છો. પણ સાહેબ આ બુક કરવા જઈએ ને તો તમે જો RRB રેલવેની કરતા હોય, ધારો કે તમે એક જ મિનિટ મિત્રો, કે તમે રેલવેની પ્રિપેરેશન કરતા હોય, બેંક કરતા હોય, અથવા તો પછી SSC કરતા હોય તો આ બુક વર્થ ઇટ છે. કારણ કે આ બુકના ઓલમોસ્ટ પેજ ગણવા જઈએ તો 600 જેવા સમથિંગ પેજ છે. હવે 600 પેજ માત્ર એક જ સબ્જેક્ટના કરવા એ થોડું ડિફિકલ્ટ છે. માટે જો તમે SSC કરતા હોય, રેલવે કરતા હોય અથવા તો બેંક કરતા હોય, જેમાં મોસ્ટલી બધા ભાર છે તે મેથ્સને જ આપવામાં આવે છે, તો વર્થ ઇટ કહી શકાય કે હા ભાઈ આટલા માર્ક્સ માટે આટલી મહેનત કરી શકાય છે. પરંતુ આ તમારે ના કરવી હોય, અને એ પણ કહી દઉં કે તમારી જે આ બુક છે તે માત્ર ને માત્ર હિન્દી કાં તો ઇંગ્લિશમાં છે. આ તમને ગુજરાતીમાં પ્રોવાઈડ નથી. ગુજરાતીમાં આ બુક પ્રોવાઈડ નથી, હિન્દી અને ઇંગ્લિશમાં જ છે. એટલે જો તમારે મેથ્સ જ કરવું હોય તો તમે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો. અને જો તમારે મેથ્સનો પૂરો કોર્સ જોઈતો હોય કે સાહેબ અમારે પૂરો મેથ્સનો કોર્સ જોઈએ છે, તો હું તમને પૂરો ક્રેશ કોર્સ હશે મારો, તો યુટ્યુબ પર એક એક કરીને ડેલી વિડીયો આપી દઈશ કે જેથી તમે તમારું મેથ્સ કમ્પ્લીટલી કરી શકશો. અને તમે અમારી ટીમને ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. જો તમારે અમારો કોર્સનું એક્સેસ જોઈતું હોય તો તમે ડાયરેક્ટ અમને અમારી જે ઓફિસર્સ ટાઈમની યુટ્યુબ ચેનલ છે તેમાં કમેન્ટ કરી શકો છો. અધરવાઇઝ તમે મને અમને ઇન્સ્ટાગ્રામમાં અથવા તો પછી વોટ્સએપમાં પણ તમે અમને કમેન્ટ કરી શકો છો. અમે તમને જવાબ આપીને અમારો જે ક્રેશ કોર્સ છે તેની એક્સેસ તમને આપી દઈશું, કે જેથી તમે માત્ર ને માત્ર મેથ્સ જ છે તો ઓલમોસ્ટ 14થી લઈને 16 જેવા લેક્ચરમાં તમે તમારું મેથ્સ કવર કરી શકશો. એ પણ STI DYSO છે, અથવા તો પછી ક્લાસ 1-2ની જે એક્ઝામ છે તેમાં જે મેથ્સ પૂછવામાં આવે છે તે તમે આમાંથી અમારે જે કોર્સ છે તેનાથી તમે કવર કરી શકશો. રાઈટ. હવે તમારે અમારી જો યુટ્યુબ ચેનલ સાથે તો જોડાયેલા જ છો, પણ તમે અમને વોટ્સએપમાં ડાયરેક્ટ મેસેજ કેવી રીતે કરી શકશો? તો તે માટે આ નંબર પર તમે અમને સંપર્ક કરી શકો છો. રાઈટ. એટલે અમે તમને ડાયરેક્ટ અમારી ટીમ સાથે સંપર્ક કરી શકો છો, તો અમે તમને અમારા કોર્સનું એક્સેસ આપી દઈશું. હવે તેથી આગળ આવી જઈએ કે સાહેબ મેથ્સની વાત કરી દીધી, તો હવે ખૂબ જ અગત્યનું, અને આમાંથી ઘણા એવા પ્રશ્ન પૂછવામાં આવે છે કે સાહેબ અમારે કરંટ અફેર્સ માટે શું કરવાનું રહેશે? શું અમારે ડેઇલી કરવાનું, મંથલી કરવાનું, કે પછી યરલી કરવાનું રહેશે? તો અમારે આ કેવી રીતે કરવું જોઈએ કરંટ અફેર્સ? હવે આમાં મેં તમને આગળ વિડીયોમાં વાત કરી હતી કે જો તમારે કરંટ અફેર્સ કરવાનું હશે તો તે તમારે પૂરા 1 વર્ષનું કરવાનું રહેશે. રાઈટ. 1 વર્ષનું કરવાનું રહેશે. લાસ્ટ 6 મંથ, 4 મંથ આ બધું કરવાનું નથી. તમારે સંપૂર્ણ 1 વર્ષનું કરંટ અફેર કરવાનું રહેશે. સાહેબ અમારે કરંટ અફેર્સ કરવાનું છે તો અમે કેવી રીતે કરી શકીએ? તો સૌપ્રથમ જો તમે તો ડેઇલી કરતા હોય તો વેલ એન્ડ ગુડ છે, પરંતુ જો તમે વીકલી કરી શકો છો, વીકલી અમુક મેગેઝિન બહાર પાડવામાં આવે છે તે કરી શકો છો, અથવા તો મંથલી જે મેગેઝિન હોય છે તે તમે રીડ કરી શકો છો. હાલ ધારો કે મેં તમને લેટેસ્ટ ફેક્ટ, ઇન જનરલ નોલેજ અને આ વર્તમાન પ્રવાહો જે યુવા પરિષદ દ્વારા બહાર પાડવામાં આવે છે, આ તમે બંને જે સાહિત્ય છે તે ખૂબ જ સારા છે કે તમે આ પબ્લિકેશનનું અથવા તો યુવા ઉપનિષદનું જે પબ્લિકેશન છે તે તમે ફોલો કરી શકો છો. જનરલ ફેક્ટ્સ અને યુવા ઉપનિષદ આ તમારે મંથલી મેગેઝિન આવે છે, આ તમે બાય કરીને રીડ કરી શકો છો. તમારે મંથલી ઓલમોસ્ટ 12 મેગેઝિન 12 મહિનાની ખરીદવાની રહેશે, અને આની પ્રાઇસ પણ એટલી બધી નથી હોતી. તમને 80 રૂપિયામાં સમથિંગ મળી જશે, 50 થી 80 રૂપિયામાં. એટલે તમે બાય કરી શકો છો. રાઈટ. આ વાત થઈ ગઈ
કરંટ અફેર્સ વિશે વાત, જે સૌથી અગત્યનું હતું. આપણે પૂરા વિડીયોમાં વાત શું કરી કે સૌપ્રથમ કરંટ અફેર્સ માટે, ત્યારબાદ મેથ્સ માટે આપણે વાત કરી લીધી તો સાહેબ મેથ્સ માટે શું ફોલો કરવાનું છે, તેની આગળ ભૂગોળ માટે શું ફોલો કરવાનું છે તે અંગે વાત કરી. મૃણાલ પટેલ જે ઇકોનોમી માટે હતું તેની વાત કરી દીધી. મૃણાલ સર ગુજરાતના જ છે. તેથી આગળ બંધારણ પોલિટી માટે શું કરવાનું છે તે આપણે વાત કરી દીધી, રાઈટ. હવે તે એનાથી આગળ આર્ટ એન્ડ કલ્ચરમાં તમારે શું રીડ કરવાનું છે, સાહેબ આર્ટ કલ્ચર કરવું હોય તો શું રીડ કરવાનું તે આપણે વાત કરી દીધી. તેનાથી આગળ ઇતિહાસ કે સાહેબ હિસ્ટ્રી અમારે કરવું હોય તમારે શું કરવાનું રહેશે. મેં તમને કીધું કે સાહેબ 1 અને 2 કરીને આ 3 કરી દો, ફોલો કરી દો તો તમે પાસ થઈ શકશો. બેઝિકથી લઈને થોડું એડવાન્સ તમે કરી શકશો, પણ તમારે વધારે એડવાન્સ જવું હોય તો તમે આ બુક કરી શકો છો, રાઈટ. 1 બુક 2 અને 3 રીડ કરી શકો છો. ખૂબ જ અગત્યનું. આપણે આગળ વાત કરીએ પ્રિલિમ્સમાં 8 વિષયો છે. 8માંથી એક વિષયના 25 માર્ક્સ, એવી રીતે કરીને 200 માર્ક્સનું તમારું પેપર રહેવાનું છે. થેન્ક યુ સો મચ મિત્રો, વિડીયો સાથે જોડાયેલા રહ્યા. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને તમે પણ ઓફિસર્સ ટાઈમની ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ.